તો હર્ષિ ને કંચન ને લઈ ને છોકરાને લઈ તો તમે એકની જગ્યા થાય તમને બે માણસને લઉં ને તો આવડાની જગ્યા ન થાય કરવું હું ગાડીમાં એક લેડી તો ઘર આવી ગયા આજે અમે જઈએ છીએ બહાર ફરવા માટે બહુ આગા જઈએ છીએ ક્યાં જઈએ છીએ ને બધી તમને ખબર પડી જવાની છે બધો સામાન અત્યારે પેક કરવો છે નાસ્તો કરી લીધો છે પણ નાયા નથી કેમ કે પહેલાં બધો સામાન પેક કરવો છે કોણ કોણ જાય છે હું લઈને જઈએ છીએ એ બધું આગળ તમને ખબર પડી જાય અત્યારમાં તો તમને બતાવી દઉં ને તો એક આ ઠેલો છે ને આ બધું સામાન પેક કરવાનો છે અમારે આખો પેક છે એનો મતલબ એમ નથી કે પેક છે આ પેક નથી આમાંથી બધી વસ્તુ આડાવરી કરવાની છે એમ પછી આપણે સાથે લઈ જવાનું છે આ ગ્લુકોઝ આ બામ પ્રીતિ તારે કેટલા જોડી લેવાનો પ્લાન છે મારા તો કઈ નક્કી નથી આમ અંદાજે 5 જોડી 4 જોડી 6 જોડી 10 જોડી 10 જોડી હું કરતી 4 5 6 જોડી લઈ લો હા તો એટલે ભાઈ મારા કપડા જોઈ રખડે છે બધા આવે ને મારે લેવાના છે 7 જોડી અહીંયા છે બધા આ બધા મારા કપડા છે સારા લાગે ને એમાંથી 7 જોડી કાઢી લેવાના છે અમે પાણીના છે ને એટલા બોટલ લીધા છે હારે એટલે તમને ખબર તો પડી જ ગઈ છે કે એટલા બધા પાણીના બોટલ લીધા છે એ તો પ્લાન ટ્રીપ બહુ મોટી છે ટૂંકમાં 1 2 3 4 ને 5 પેકેટ બોટલ લીધા છે 1 2 3 6 12 એટલે આપણે લીધા છે કુલ 60 પાણીની બોટલ ભાઈ પહેલી વાર મેં એટલા પાણીના બોટલની ખરીદી કરી છે એ બધું હારે લઈ જવા માટે અને બીજું હારે લીધું છે તમને બતાવી દઉં આ ગેસ આ 5 કિલોનો ગેસનો બાટલો આપણે હારે લઈ જવાનો છે અને નાના ચૂલા છે આ દેખાય ને પ્રીતિ ખૂબ જોયો છે આ ચૂલો લઈ જવાનું છે હારે અત્યારે મારી વિશ્વા દીકરી સૂતી છે સુવાઈ હા હું પ્રીતિ એટલા બધી હાડી કાઢી મારે ખાડી આ ફકેલ રહે છે મારે હાડી કામ હે કે કઈ હાડી આ હિરાવીને ગાડી લેવા ગયા હતા ત્યારે પેરા થા મને ન ખબર હું તારી હાડી હેકલતો હોય કોઈ દી ભૂલી જા ફકેલ તો નહીં કાયમ કાયમ ખોર રહે હું આમાં મેકી થી મને વાત કે તમે હેકલતા હતી હાડી મેં કોઈ દી તારી હાડી હેકેલી જ નથી કેવા કલરની છે ગાડી લેવા ગયા હતા તો કોણ પેરા થા એ તો મને યાદ નથી કે પેરું આ છે ભાઈ બાટલા આની ઉપર બનાવવાનો ચા આની ઉપર નહીં અને નાના સૂલા આવે આ બોર્ડ જોડે સૂલું આવે બોર્ડ જો આ બોર્ડ સૂલો ગણી જો ને આમાં આ રીતે ફીટ થઈ જાય ને આમાં ચા બને આ બાટલા છે સૂલા અમારા ભાવનગર પડ્યા છે ભાવનગર એમ જાઉં ને રસ્તા માડી તો નાથી લેતા જવાના છે સૂલા એની ઉપર આપણે મેગી બનાવીશું ચા બનાવીશું બધું બનાવીશું એટલે 5 કિલો બાટલો લીધો છે પણ તોય સાઈડમાં નાના સૂલા લઈ લીધા છે તો અત્યારે હું જાઉં છું અને ઇસ્ત્રી કરાવવા ભગત પાસે ઇસ્ત્રી કરી દે ને 2-3 જોડીને તો સારું ને બાકી પ્રીતિ તું તારું પેક કરી દેજો મારું પેક કરવું પર મને બંગડી નથી એટલે બંગડી નથી કેમ બંગડી નથી એ ભાઈ આડા બુડો અમે જ્યાં જાય છે ને ઠંડી બહુ છે એટલે ગરમ કપડાં તો લેવા જ પડશે એટલે કે શિયાળાના કપડાં લેવા જ પડશે અને સાથે સાથે વરસાદનો માહોલ છે સોમાં આવી ગયો એમ ઘણું તો હાલે એટલે અમારે રેનકોટ ને એવું બધું લેવું પડશે લીધું નથી એ આગળથી કાંઈક લઈ લઉં રસ્તેથી કેમ કે અમારી પાસે રેનકોટ છે જ નહીં હું લઈએ પીસા વાટું નથી કાં કાંઈ નથી ચાલો જ્યારે કોટ ને બધું ગોતી લઈએ કાઢી લઈએ બધું બહાર ઢેગલો કરી દઈએ તો સમજાય કે આ ભૂલી ન જાય નકર તો પછી પાછું લેવા હોય ને રસ્તે બીજું લેવું પડે હવે આમાં નાખી દેવાનું તો હા મારા ઉટલું થઈ જાય ઉટલામાં જોઈ લો આ પ્રીતિ તારા બધા લીધા છે જો ભાઈ 1 2 3 છે ગણવું નથી આ બધું એટલું પ્રીતિ આમને કોની છે આઠ લઈ જવાનું હળદર મરચા આને મૂકી દેવું ને બાંધવાની છે એ જાઓ ઓલા ધોરા વાળા લાવ જડીને લાવો આ બધો સામાન ભાઈ પેક થઈ ગયો છે અને આટલી બધી વસ્તુ લઈ જવાની છે પ્રીતિ એટલી કાચરોટ લઈ જાય બે શું કરવી બટેટા ધોવાની એકમાં લોટ બાંધવાની એ એમાં ધોઈ નાખ્યો ડબલ લોલા નાની લે કાંડ લઈ જાવી એ હું હા શું કહું એકમાં થઈ જાય બધું એમાં બટાટા ધોઈ દેવું તને તું એવું ટેન્શન લે ઘર લઈ જમ જ્યારે એક લેડી તો ઘર આવી ગયા ના જો એક પાટલી વ્યવહાર છે એક તપી આ કુકર લઈ જાય ત્યારે કાંઈ કા બની જાય ને આ એક આ ડીશું કેટલી છે આ ડીશું ન લેવાય નાનું ડીશું લેવાય 4 છે ને અરે 4 ડીશું તપેલા 4 વ્હાઈટ કમ છે ભાત 2 વાર ને ખાઈ લેવું આ ડીશું કાઢી લે ભાત વ્હાઈટ કમ તમારા લોકોને 3 કાઢીને મારા એક રાખજો આપું નહીં પછી ધ્યાન રાખજો એ તો એક લઈ તો એરકો તો સારે ભલે એક નહીં તો સારે મને એકમાં બેહીને ખાઈ લે હે હવે હાલતા થાવ નહીં એમ નહીં હા વ્હાઈટ કમ 3 વાર લઈને ખાઈ લે એકનું એક શાક ખાવું તો 3 વાર ભાત 3 વાર લઈ લે પણ ડબલ ન લેવાનું હોય ઘર નથી ના આપણું કેમ સમજાવી હાલ છે એટલું અને ડીશમાં ખાવાનું ટેવ છે ને એટલે પ્રીતિને ચાલો એટલી વસ્તુ હવે કે ભૂલે છે કોમેન્ટ કરો ભાઈ બાકી નથી ને ગયા વખતે અમે બહાર ફરવા ગયા ને ત્યારે અમારા બધા ગામડા અને ધૂળવાળા થઈ ગયા હતા તો કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે છે ને બહાર જાઓ તો બધું સામાન છે તમારે પેક કરીને મૂકી દેવાનું એટલે બગડે નહીં
તો આ વખતે સોમાહું આવી જવાનું છે એટલે અમે નક્કી કર્યું બધો સામાન ભરી લઈ પેક કરી લઈ એટલે આપણે સોમાહાનું પલ્લે નહીં ને જોડે નહીં ઉડે એટલે કે આ બધું છે ને ઘોડામાંથી ખાલી કર્યું છે થેલી ભરી લીધી છે અને આમાં અમુક વસ્તુ આમાં પેક કરી દીધી છે આ રીતે કાઢી લીધી છે તેલનો ડબ્બો તો હાલે ઘઉં બાજરો બધું આ રીતે મૂકી દીધું છે ટાયર ઉપર કેમ કે સોમાહું છે એટલે આપણે આને પછી આપણે હોય નહીં ને કદાચ પલ્લે નહીં ને ઉંદરડા ખાય નહીં તોડે નહીં એટલે આપણે વચ્ચે વચ્ચે મૂક્યું છે ટાયર ઉપર બાકી અમુક વસ્તુ તો આપણે હેઠું કરવાનું બાકી છે હજી અને એટલા ઘઉં છે ને દરાવવાના છે કેમ કે એટલો લોટ આપણે લઈ જવાનો છે ઘઉંનું હારે દરાવી કા મહાદેવ મહાદેવ ચાલો બધું સામાન પેક કરીશું ગાડીમાં હાલો સામાન મેક દીધું હા પ્રીતિ અહીંયા શું છે લઈ જવાનું છે અહીંયા ભાઈ 3 થેલા 4 કર્યા છે મારા લીધે ભાઈ 5 બોટલ પાણી 5 એટલે 60 એ બધું આવી જરૂર સામાન બાકી છે હજી એટલો સામાન આમાં નહીં આવે ભાઈ આમાં જગ્યા કાંઈ છે જ નહીં ગાડીમાં જગ્યા કાંઈ નથી ને આ સામાન થઈ ગયો લાટ શું કરો કંચન એક મહિનાનું દાય દે 15 દીધા હતી ને એક મહિનાનું લઈને મહિના નથી એમ લાગે તમને 10 દિવસ વાહ થઈ જાય કંચન આવું હાલો કંચન કહે કે મારી છોકરી મોટી થાય ને તેથી મારે બધી જાત્રા કરવી તા બધી મારે ત્યાં નહીં છોકરા મોટા કરવાના છે પેલા કંચન ને અમે છે નાના નાના છોકરા લઈને ભાગી કેમ કે અમારે વિશ્વ એક છે તમારે 2 રે ને તમારે 2 એક ને હસવા 2 ને કેમ હસવા હવે સુરત કેટલું છે અહીંયા હા મારા એમ ને તો ફ્રેન્ડ ફાઇનલી મસ્ત મજાની બધાય હેક લાગી ગયેલા છે ખાવા વાળા વસ્તુ બધા મેક દીધા હવે બધા ઠેલા મેકવાની બાકી છે જોઈ શકતે આ બધા આ બધા આખા આખા તોડી ને અંજે નાખી દે બીજી અમાર દેવ આડાવડી ખૂણામાં પછી ગોતીને પીવાની અરે લાગે છે સડી જાય પડે જોઈ લો એવા કરે આમાંથી ફાડીને પછી આમાં કા મેક રે ના જગ્યા હોય ને બોટ અંદર ગળી જાય ને ઓલા ઈતા ને ઓલા સાસ જેવા તો જડશે નહીં ગાડી હેઠે તો નહીં પડે ને બસ કેમ જડા નથી જડા ને એમ જ થાય આપણે આવી જઈએ ત્યારે જડશે જોજો એવા થાય હાલો વિવેકભાઈ પારે પછી આપણે ખબર કાઢી લેવાની વિવેકભાઈ તારે આવવાની છે કોણ કોણ આવશે બીજું 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 બસ લઈ જવાની છે વિદ્યાને નથી લઈ જવા જા કાકાને પૂછવા જા તમે આવતા નથી તમે પોતે તરત ઘર ઘર કરો છો જરી ગાડી તો હવે ઘેર જાવ તું આમ જો તું મોટો થઈ જાય ને સમજ વહી જાય ને હવે આપણે વેન નહીં કરવાનું રોવાનું નહીં ધૂળ ખાવાનું નહીં તો લઈ જવા બધું જે ખાઈ લઈને દૂધ તો પેલા રોટલો ખાતા શીખી જાય મેન તો દૂધ ખાતા શીખી ને દૂધ એટલે નો મેળવે બધા રોટલા મળે દૂધ તાઈ નો મળે એટલે તું પેલા રોટલો ખાતા શીખી જાય કેમ કે હા દૂધ જ ના રોટલો ખાતો જ નથી સુન દૂધ મૂકી દે ને ધૂળ ખાવા મેકી દે ને રોટલા ખા તો પછી લઈ જવા હું કહેવાની જવાની છે કે નથી જવા આવું છે ને તો દૂધ પીવસ નહીં ને ધૂળ ખાસ તો રોટલા ખાવા પડશે રોટલા ખાવાની છે ને હા તો હવે દીકરા જાહે ઈ તારે નહીં આવે પછી હા લે પેલા કા હતા પેલા ટકા મારા વિવેકભાઈ કહે કે મારા મા દીકરાને લેતા જાઓ ઈ તારે નથી લઈ જવા પછી લઈ જવાની છે ઈ તારે મા દીકરા જાય ને તો દીકરા કહે માં અમારે ઘર જાવ કંચન અમને જોઈને તમને એમ થાય કે હવે હું સડી જાઉં ખબર છે છોકરા ખોટા હેરાન કરવા કા પછી આપણે જવાનું છે મસ્ત નું અત્યારે તો આપણે દ્વારકા નાના નાના ધામ કરશું મોટી યાત્રામાં તમારે હમણાં નાના છોકરા તમારે રોવે પાછા બહુ વિદ્યા રોવે તે શું કરવું પેલા લોક કરીને વાહે બટલા સાત પાસ જ આવી જાય પછી ખોલવાના ભરવું વીણવા દેવા એ નો મેર આવે એમ થોડી ના એક પેકેટ આખું છે ને એક પગમાં પડ્યું રહે ભાઈ મારી ઓલી સીટ છે ને એ છે આગળ જ રહે વચ્ચે રહેશે હા વચ્ચે રહે તો વચ્ચે ઘણી જગ્યા છે ભાઈ ના ચાર્જિંગ નું સોકેટ માં ઠેલા હું તો કહું છે ને પગમાં મૂકજો બે આવી જાય પ્રીતિને આગળ આગળ મેં કીધું અગર મારા ઠેલા રે ઓ હા તારા ઠેલા જ કહું પાણી કેતો તારો ઠેલો જ કહું છું બધો સામાન આપણે ગાડીમાં ભરી દીધો છે ને હવે છે ને ગાડીના કાચ સાફ કરવાનો છે અને અત્યારે વાગી જશે 7 ને આપણે સાંજે જમીને નીકળવાનો પ્લાન છે 9 વાગે પાક્કો નહીં આવા ટાઈમે નીકળી જવાનું છે અને છે ને મારા મમ્મીને કોઈ આવતા નથી કેમ કે મારા મમ્મીને વાડીએ કામ આવી જાય સારું કામ સોમાં આવી જાય ને વાડીએ કપાયા સોંપવાના એટલે ને મારા માં કહે છે કે મારે આવવું ને તેથી વિવેકને લાવવો છે તો પછી વિવેકને તો કંચન કે અત્યારે મારે નથી જવું એટલે મેં કીધું તમે છોકરો મોટો થાય ને પછી માં ને બધા જવું આપણે
તો મારું પણ જગ્યા નહીં થાય. 4 વ્હીલમાં એ તકલીફ રહે. તો હર્ષીને કંચનને લઈ અને છોકરાને લઈ તો તમે એકની જગ્યા થાય. ને તમને 2 માણસને લવ ને તો આવડાની જગ્યા ન થાય. કરવું હું ગાડીમાં મોટી ગાડી બોલેરો લેવો પડે. પ્રીતિ કહે એમ. હા પ્રીતિ, હું કહેતી તો મારા વાત ખોટું લાગતા એટલે કે બોલેરો લેલો ને બધા કીધું ને કે ઈકો નવો લ્યો. ઈકો નો મજા, આમાં 4 વ્હીલનો શોખ હતો તો ઈકો જૂનો રેડી હતો. તી ન થાવતા એમાં કાંઈ સેફટી નહીં. એટલે સેફટી તો આમાંય ભાઈ ભગવાને લખ્યું હોય તો સેફટી ગમે એટલી હોય તો કાંઈ થવું થાય, એમાં કાંઈ આપણે હાથનું નથી વાત. પણ એમ કે શોખ હતો કે ભાઈ 4 વ્હીલ લઉં એટલે લઈ લીધી છે. આગળ ભગવાન સાથ દે તો આમ મોટી લેવું છે બધાને ફેરવું છે. પણ અત્યારે ફેરવું છે પણ વારા ફરતી વાર એવું લાગે તો એવા સપોર્ટ રહે ને તો આની કરતા મોટી ગાડી લઈ લેવાની છે. પર આની કરતા ઓછા કરતા નહીં. હા એવા ને એવા રાખો. નહીં આપણે છે ને બધાને ગાડી તો મારી પાસે છે. એવું લાગે ને તો બધાને વારા ફરતી વારા ફેરવી દે. આ વેરે આવડાને લઈ જાય, બીજા વેરે બીજાને લઈ જાય. કંચનને તો હજી ભાઈ જવાન છે, એને તો ગમે ત્યારે ફેરવી દે. પણ મારા મમ્મીને ને પપ્પાને મારો ફેરવાનો એક હક ઓલું છે મનમાં, એક આમ હોંસલો છે કે મારા મમ્મીને મારા પપ્પાને હું હરિદ્વાર લઈને જાવ એકવાર. તો અત્યારે નહીં તો કાંઈ નહીં, પાછો સમય આવે ને ત્યારે હું એકવાર લઈને જાય જરૂર. તો ભાઈ મારી કરતા છે ને પ્રીતિને વધારે ઉપાધિ છે. તો ટાયરમાંથી કાંકરા કાઢે છે. ખાવા જવાનું છે. ખાવા જવાનું છે. ખાવા લઈ લે. એટલે એમાંથી કાકરા કાઢું નાખી પંચર નથી જાય. પંચર નો થાય, ગાડી સ્લેપ નો મારે, ટાયર ની આયુષ્ય વધે. જઈએ અહીંયા. લાટ ફાયદા છે ભાઈ, કાંકરા કાઢવાના લાટ ફાયદા છે. કાઢને કોઈ બધા બધા કઢાઈ ગયા. આ નથી કરતા. એનું સ્પેશિયલ આવે કાંકરા કાઢવાનું, યાર રાખવું પડે આમ તો આપણે. તો ફાઇનલ આપણે ક્યાં જઈએ છીએ, કેટલું આઘા જઈએ છીએ એ બધી તમને ખબર પડશે પણ કાલના વ્લોગમાં. અત્યારે આપણે નીકળવાનું છે પણ ક્યાં જવું ને એ તમને કાલના વ્લોગમાં કહે. ને આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળી જાય કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.